ગુડ આફ્ટરનૂન મિત્રો. લેક્ચર 3 ની અંદર આપણે કેટલીક વ્યાખ્યાઓની અંદર સવર્ગ સહસંયોજક બંધથી બનેલા જે સવર્ગ સંયોજનો છે એની આપણે માહિતી લીધી કે કોને ભાઈ મધ્યસ્થ ધાતુ પરમાણુ કહેવાય, કોને સવર્ગ સ્પીસીઝ કહેવાય, પ્રત્યાયન કોણ છે, સવર્ગ પ્રભાવ ક્ષેત્ર શું છે, લિગેન્ડ હિટ્રોલિપ્ટિક અને હોમોલિપ્ટિક પ્રકારના હોય છે. પણ એક આપણે વચ્ચે બાકી રહી ગયું હતું, લિગેન્ડ એટલે શું. આપણે બે પ્રકાર તો જોઈ લીધા હતા, હોમોલિપ્ટિક અને હિટ્રોલિપ્ટિક, બરાબર છે. પણ વચ્ચે એક મોટો પોર્શન હતો ને એટલે મેં લેક્ચર 4 માટે આખો બાકી રાખી દીધો. લિગેન્ડ એટલે શું તેનું વર્ગીકરણ સમજાવું. મેં તમને ઓલા યોગીના ક્વેશ્ચન આપ્યા હતા એમાં પણ એક બાકી રહી ગયો હતો પોઈન્ટ. એ પછી સીધો આપણે CDEF શબ્દ મેં લખેલા હતા, યાદ હોય તો, બરાબર છે. એટલે ખાસ જોજો આ પોઈન્ટ મેં તમને પહેલા જ લેક્ચરની અંદર એક ટેબલની અંદર યાદ રાખવાનું કીધો હતો, પણ અહીંયા વ્યાખ્યાયિત કરેલો પણ સાથે છે, બરાબર. આપણે આખું પાર્ટીશન જોતા જઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ચેપ્ટર માટે સૌથી ઉપયોગી, એટલે ક્યાંય આડાવડું ધ્યાન પણ ન કરતા, અને ખાસ આ જો ભણી જાઓ પછી આને તમારે યાદ પણ રાખવાનું જ છે, કેમ કે આપણે નામકરણ જ્યારે જોશું ત્યારે ઓક્સિડેશન આંકની ગણતરી માટે અહીંયા જે વીજભારો લખેલા છે એ તમારે યાદ રાખવા પડશે, બરાબર છે. જોઈએ સૌથી પહેલા લિગેન્ડ એટલે શું, કે ભાઈ સવર્ગ સ્પીસીઝમાં તમને લોકોને ખ્યાલ છે સવર્ગ સ્પીસીઝ એટલે શું, આખું સંકીર્ણ સંયોજન જે આપેલું છે એ, બરાબર. સવર્ગ સ્પીસીઝમાં ધાતુ પરમાણુ અથવા તો આયન એટલે કે જે મેટલ છે એની સાથે બંધિત આયન અથવા તો અણુને આપણે શું કહીએ છીએ, લિગેન્ડ કહીએ છીએ. ઓલું જે ચોરસ બોક્સ હોય એમાં એક ધાતુ હોય, બાકીના બધા શું હોય, લિગેન્ડ, બરાબર. એટલે આપણે અહીંયા ઓળખ આપીએ છીએ કે ભાઈ એ જે ચોરસ બોક્સ એમાં ધાતુની સાથે જે પણ જોડાયેલા હોય ને, તમને ધાતુ ઓળખતા આવડે છે તો એની સાથે જે જોડાયેલા હોય એને આપણે શું કહીશું, લિગેન્ડ, બરાબર. જેનું વર્ગીકરણ સવર્ગ સ્પીસીઝમાં ધાતુ આયન સાથે બંધિત થતા લિગેન્ડમાંના દાતા પરમાણુઓની સંખ્યાને આધારે આપણે કરી શકશું. એટલે કેટલા દાતા પરમાણુઓ એની સાથે જોડાયેલા છે એની ઉપરથી આપણે આનું વર્ગીકરણ કરી શકશું. તો હવે આપણે એ વસ્તુ જોઈએ આગળ. એટલે એક દંતીય લિગેન્ડ જોઈએ. અહીંયા દાતા પરમાણુની સંખ્યાને આધારે કીધું છે, તો એક દંતીય લિગેન્ડની અંદર ખાસ શબ્દ કયો હશે કે જ્યારે લિગેન્ડ ધાતુ આયન સાથે કેનાથી એકાકી દાતા પરમાણુ દ્વારા બંધિત થાય છે તેવા લિગેન્ડને આપણે શું કહેશું, એક દંતીય લિગેન્ડ. ઇટ મીન્સ એક જ સવર્ગ સહસંયોજક બંધ બનાવે એવો એક અણુ આપણે અહીંયા કહી શકીએ, બરાબર. તો એવા અણુના પણ પાછા જુદા જુદા 3 પ્રકાર છે કે ભાઈ એક જ બંધથી જોડાતા હોય, એક જ સવર્ગ સહસંયોજક બંધથી જોડાતા હોય એવા કયા પરમાણુ હોઈ શકે. તો ભાઈ તટસ્થ લિગેન્ડ પણ હોય, ઋણ લિગેન્ડ પણ હોઈ શકે અને ધન લિગેન્ડ પણ હોઈ શકે. તટસ્થ લિગેન્ડ હોય તેમના વીજભાર શૂન્ય રહેશે, ઋણ લિગેન્ડ હશે તો એના વીજભાર -1 અને ધન લિગેન્ડ હશે તો એના વીજભાર કેવા રહેશે, +1, બરાબર છે. મેં તમને ઓલું કોષ્ટક પાકું કરવા આપ્યું તો એની અંદર આ 3 હતા. હવે એના એક્ઝામ્પલ જોશો એટલે તમને સીધું યાદ આવશે કે હા આ તો હમણાં જોયું હતું, બરાબર. જોઈએ આમાં તટસ્થ કયા, તો H2O એકવા, જો એની પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ છે એનું એ દાન કરી શકે છે. જો એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે તો આ એક દંતીય લિગેન્ડની અંદર આવે છે. તમને વળી પાછું એમ થાય કે અહીંયા 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે તો, પણ H2O તમારી જાણ ખાતર માત્ર ને માત્ર એક જ ઇલેક્ટ્રોનનું ડોનેશન કરી શકશે. એટલે ખાસ બીજું કંઈ વિચારતા નહીં કે આ 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે તો 2 નું દાન કરે. તો તમે લોકો પાણીનો પોર્શન 11th માં ભણી ગયા છો, બરાબર છે. એમાં એક જ ઇલેક્ટ્રોન ડોનેટ થઈ શકે. ઇટ મીન્સ અહીંયા એકવા છે એ એક દંતીય તટસ્થ લિગેન્ડની અંદર આવશે. NH3 એક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એકનું ડોનેશન કરી શકે. એમાઇન જે અહીંયા બાજુમાં નામ લખ્યા છે, જે આપણે નામકરણ વખતે આ નામોની જરૂર પડશે એટલા માટે મેં બાજુમાં નામ લખ્યા છે. એટલે તમે નામ સાથે આને યાદ રાખવાના છે તમારે. કાર્બોનિલ CO બેના જે સાઇઝ છે બંધારણની અંદર આ સરખી હોવી જોઈએ, કોબાલ્ટ નો થઈ જાય, બરાબર. કાર્બોનિલ અને કાર્બન મોનોક્સાઇડ પણ અહીંયા કહેવાનો નથી, કેમ કે આપણે અહીંયા લિગેન્ડની વાત કરીએ છીએ, કોઈ એક ધાતુ આયન સાથે જોડાયેલો છે. NO નાઇટ્રોસિલ, CS થાયોકાર્બોનિલ, CH3 NH2, એમાં મિથાઇલ એમાઇન, એમાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન ડોનેટ કરશે, અહીંયા કાર્બન કરશે. પછી C2H5 નહીં આવે, અહીંયા શું આવશે, C5. મેં તમને PDF મોકલી ને એમાં PDFમાં પણ થોડીક એક ભૂલ હશે, PDFમાં ચેન્જ કરી નાખજો. C5H5N પિરિડીન, બરાબર.
ત્યાર પછી આવશે ઋણની અંદર તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન બધા ઉપર માઇનસ ચાર્જ છે. આમને ખબર પડી જાય કે એક માઇનસ ચાર્જ હોય તો એનો વીજભાર કેટલો હોય, -1 જ હોય. ફ્લોરો, ક્લોરો, બ્રોમો, આયોડો, સાયનાઇડ, Cn-, પછી NH2- હોય તો એમિડો. આ ખાસ NH2 હાઇડ્રોજન 2 છે અને માઇનસ એટલે એમિડો. NO3- એટલે નાઇટ્રેટો. આ ખાસ જોજો, નાઇટ્રેટો તરીકે આપણે ઓળખશું એને. NO2 છે તો નાઇટ્રો. પછી CH3COOH હોય તો એસિટિક એસિડ યાદ હોય તો, પણ અહીંયા COO- છે તો એસિટેટો. આપણે આવા શબ્દથી આને પ્રોનાઉન્સ કરશું, બરાબર. O2- H2- છે ઓક્સો. S2- થાયો અથવા તો સલ્ફાઇડો, બે માંથી કોઈ પણ એક આપણે આનો યુઝ કરીએ છીએ. N3- છે નાઇટ્રાઇડો. પછી HS- મર્કેપ્ટો. મર્કેપ્ટન સાંભળ્યો છે ને શબ્દ? હા, HS- એટલે આવશે મર્કેપ્ટો. પછી NH2- જો અહીંયા NH2 અને માઇનસ હતો, અહીંયા હાઇડ્રોજન એક જ છે ને H2- છે તો ઇમિડો. એમિડો અને ઇમિડો આ થોડાક વધારાના છે, અમુક વસ્તુની કઈ ખાસ જરૂર નથી પડતી, છતાંય આપણે અહીંયા લખેલા છે, વધારાના છે સાવ. પછી NH2CH2COO- નાનું આનું નામ શું આવશે? ગ્લાયસીનેટો. બાકી H હોત તો ત્યાં શું થઈ જાત? ગ્લાયસીન, જે એમિનો એસિડ છે. પછી SCN- થાયોસાઇનેટો. NCS- આ બે આમ ઊંધી રીતે લખેલા છે, SCN- અને NCS-. N આગળ હોય તો આઇસોથાયોસાઇનેટો. પછી ONO- તો નાઇટ્રાઇટો. તો અહીંયા NO2- અને ONO- બે જુદા જુદા છે. એટલે નાઇટ્રો, નાઇટ્રાઇટો આ બધા તમે એ રીતના લખજો એટલે થોડાક યાદ રહી જાય, બરાબર. નજીક નજીક લખવા. અને હજુ વચ્ચે વચ્ચે બાકી રહી ગયા છે તમારે. જો આ હાઇડ્રોક્સાઇડ લખવું હોય તો લખી શકાય OH-, બરાબર, હાઇડ્રોક્સાઇડ. તો આ જે ઋણ વીજભાર વાળા છે, જેમની ઉપર એક એક જ માઇનસ વીજભાર છે, એ બધાના વીજભાર કેટલા આપણે ગણવાના આવશે? -1 જ, બરાબર. અને તટસ્થ છે, સોરી, ધન લિગેન્ડ જે છે એની અંદર ઓક્સિડેશન અંક કેટલો આપ્યો છે? અહીંયા +1 આપ્યો છે. ઓક્સિડેશન અંક કેટલો છે? +1 છે. તો અહીંયા NO+ છે, NO2+ છે. આનું નામ શું થશે? નાઇટ્રોસોનિયમ. અહીંયા શું આવશે? નાઇટ્રોસિલિયમ. અને અહીંયા શું આવશે? નાઇટ્રોનિયમ, બરાબર. NO2+ છે, નાઇટ્રોનિયમ. વીજભાર ખાસ જોવાનો છે, ઓક્સિડેશનાંક અથવા તો વીજભાર તમને લોકોને યાદ હોવો જોઈએ, બરાબર છે. હવે આપણે જોઈએ દ્વિદંતીય લિગેન્ડ. એટલે આ મિત્રો ખાલી મેં વાંચેલું જ છે, આમાં કંઈ ખાસ છે નહીં, પણ તમારે આને યાદ રાખવાનું છે, એ પેલી વાત છે. ખાસ કંઈ છે નહીં એટલે યાદ તો રાખવા જ પડશે, બરાબર છે. અને વીજભાર, નામ અને સંજ્ઞા, આ ત્રણ વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે આગળ જોઈએ દ્વિદંતીય લિગેન્ડ. હવે બધા બહુ સહેલા છે. આ જે પેલું હતું એમાં જ થોડાક વધારે ઉદાહરણો હતા. દ્વિદંતીય લિગેન્ડ, જ્યારે લિગેન્ડ ધાતુ આયન સાથે, પાછો અહીંયા શબ્દ આવ્યો, બે દાતા પરમાણુ. ઓલામાં શું હતું? એક દાતા પરમાણુ. તો એક દંતી, અહીંયા બે દાતા પરમાણુઓ દ્વારા બંધિત થયેલો હોય તો તેવા લિગેન્ડને આપણે શું કહેશું? દ્વિદંતીય લિગેન્ડ. જેના માત્ર ને માત્ર બે જ પ્રકાર છે દ્વિદંતીયના. એક તટસ્થ લિગેન્ડ જેનો વીજભાર 0 જ હોય, અને ઋણ લિગેન્ડ દ્વિદંતીય છે, બેનું ડોનેશન કરે તો રેસ્ટુ કેટલા ચાર્જ આવે? -2. આ ખબર જ છે ને, બેનું દાન થતો હોય તો માથે કેટલા માઇનસ ચાર્જ હોય? 2 જ હોય, બરાબર. એટલે અહીંયા વીજભાર કેટલો આવશે? એનો 2. આપણે પેલા જોઈએ કે તટસ્થ લિગેન્ડ ના ઉદાહરણ કયા કયા છે. તો EN અને PN. ઇથેન 1,2-ડાયમાઇન. EN એટલે શું? ઇથેન 1,2-ડાયમાઇન. તો ઇથેન તમને લખતા આવડે છે, CH2CH2. બંને ઉપર કોણ છે? NH2. દાન કરવાવાળા સમૂહોની સંખ્યા કેટલી? તો જો આ NH2 માંથી એક ઇલેક્ટ્રોન ડોનેટ થાય, આમાંથી પણ એક ઇલેક્ટ્રોન ડોનેટ થાય, એટલે શું આવશે? અહીંયા ઇથેન 1,2-ડાયમાઇન. અને આ જે છે એમાં શું આવશે? પ્રોપેન 1,3-ડાયમાઇન. પ્રોપેન 3 કાર્બન છે, એમાં પહેલા અને ત્રીજા ઉપર એમાઇન છે, તો 1,3-ડાયમાઇન. પણ નામ શું આવશે? EN અને PN. ડાય એમાઇન છે તો EN અને PN આવશે. ઋણ વીજભારિક કયા? તો કાર્બોનેટો. CO3 2- કાર્બોનેટો. SO4 2-. વીજભાર કેટલા છે? -2, બરાબર. પછી C2O4, અહીંયા 2- કરવાનું તો થોડુંક ભૂલાઈ ગયું. C2O4 2-. આ પણ PDF માં જોજો, આમાં ચેન્જ નહીં કર્યો હોય એટલે વળી પાછું ભૂલ કરશો તમે લોકો. એટલે ધ્યાન અહીંયા રાખવું લેક્ચરમાં, અને હું જે કહું છું એને ખાસ ઇન્ડિકેટ કરતું જવું કે અહીંયા જોવાનું છે, બરાબર.
C2O4 2- ઓક્ઝેલેટો. આને આપણે કઈ કઈ જુદી જુદી રીતે લખી શકાય તો મેં આવું પહેલાંય બતાવ્યું હતું, ફરી પાછું બીજી વાર બતાવું. COO- આ સિંગલ બોન્ડથી જોડાઈ શકે. અધરવાઇઝ મેં તમને આ તો બતાવ્યું હતું O C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ O અને O-. કેટલા માઇનસ ચાર્જ છે અહીંયા ટોટલ દેખાય છે, 2 માઇનસ ચાર્જ છે. અને આ નામ ઉપરથી એક સંજ્ઞા આપી છે OX2-, ઓક્ઝેલેટો માટે OX2-. બરાબર. આ 3 તમારે 2- ચાર્જ વાળા જે છે એને પણ યાદ રાખવાના છે. જ્યારે ઓક્સિડેશન ની ગણતરી કરશું આપણે ત્યારે આનો ઉપયોગ થશે. બરાબર. હવે જોઈએ C, ત્રિદંતીય લિગેન્ડ. બરાબર. ત્રિદંતીય લિગેન્ડ છે ને બહુદંતીય લિગેન્ડ ની અંદર આવી શકે. એનું કારણ શું કે ભાઈ 2 લિગેન્ડ સુધી તો આપણે એક દંતીય અને દ્વિદંતીય વાત કરતા હતા કે ભાઈ એક ઇલેક્ટ્રોન દાન કરે કાં તો 2 નું દાન કરી શકતા હોય. હવે અહીંયા 2 કરતા વધારે જે પણ ઇલેક્ટ્રોનો દાન કરી શકતા હોય તો એને આપણે ત્રિદંતીય પણ કહીશું, ષટદંતીય કહી શકાય, કોઈ પણ કહી શકાય. પણ ઓલ ઓવર આખું નામ છે એનું શું આવશે? ઓલ ઓવર નામ આવશે બહુદંતીય. એટલે મેં અહીંયા ત્રિદંતીય માટે સાદી ડેફિનેશન આપી છે કે ભાઈ 3 દાતા પરમાણુ દ્વારા બંધિત થયેલો હોય. કોણ? ધાતુ પરમાણુ. ધાતુ પરમાણુ છે એ 3 દાતા પરમાણુ દ્વારા બંધિત થયેલો હોય. આપણે આની જો વ્યાખ્યા કરતા હોય ને તો આપણે એવું લખવાનું કે 2 કરતા વધુ દાતા પરમાણુ વડે બંધિત થયેલો હોય તો તેને આપણે શું કહેશું? ત્યાં બહુદંતીય લિગેન્ડ. તેના ઉદાહરણ શું થશે? તટસ્થ લિગેન્ડ અને એક ઋણ લિગેન્ડ. આ 2 જ પ્રકાર આવશે જેમ દ્વિદંતીયની અંદર હતું એમાં. તટસ્થ હોય ત્યારે હંમેશા શું આવશે? વીજભાર 0 આવશે. ઋણ લિગેન્ડ હોય તો અહીંયા જેટલા દંતીય લિગેન્ડ હોય એટલો એનો વીજભાર. ત્રિદંતીય છે તો -3. બરાબર. હવે જોઈએ અહીંયા PTN. આ તટસ્થ લિગેન્ડ છે. શું કામ એને? કેમ કે એની ઉપર કોઈ જ વીજભાર નથી. પ્રોપેન 1 2 3 ટ્રાયમાઇન 3 એમાઇન છે. 3 નાઇટ્રોજન ઇલેક્ટ્રોનનું દાન કરી શકે છે. આ મેં તમને બંધારણો EN-PN આ PTN છે આ બધાના બંધારણ છે ને કિલેટ સંયોજનો જે આપણે આગળ ટોપિક ભણશું જે 2 માર્કની અંદર પૂછાઈ શકે એવો છે એની અંદર મેં એક્ઝામ્પલમાં આ બધા લિગેન્ડનો ઉપયોગ કરેલો છે. ત્યાં તમે ખાસ ધ્યાન આપીને જોઈ લેજો. બરાબર. હજુ આના પછીનો પોઈન્ટ આવે જ છે. ઋણ લિગેન્ડની અંદર કોણ કોણ આવશે? તો ફોસ્ફેટ. આ તમે PO4 3- આ શબ્દ સાંભળેલો છે. PO4 3- વીજભાર કેટલો આવશે? 3 માઇનસમાં. SO4 3- આર્સેનેટો. બરાબર છે. એટલે આ ત્રિદંતીય લિગેન્ડની અંદર આ 3 જ એક્ઝામ્પલને યાદ રાખવાના છે. કામ ચલાવું. બીજા કોઈ આપણે વધારે એક્ઝામ્પલો યાદ રાખવાની જરૂર પડતી નથી આ ચેપ્ટર માટે. ષટદંતીય લિગેન્ડ જે છે એ પણ બહુદંતીય લિગેન્ડ છે. પણ અહીંયા 6 દાતા પરમાણુઓ જે ધાતુ પરમાણુ સાથે જોડાયેલા છે એની વાત છે. તો ખાસ આની અંદર જોવા જેવું એ છે કે ડેફિનેશનને તો ખાસ આમાં કંઈ યાદ રાખવાની જરૂર હોતી નથી. પણ આપણે જે ઓળખ છે બહુદંતીય લિગેન્ડ ની અંદર આ ષટદંતીય લિગેન્ડ આવે છે. એટલે 2 કરતા વધારે ધાતુ પરમાણુ સાથે દાતા પરમાણુ જોડાયેલા હોય છે. બરાબર. તો આ એક એક્ઝામ્પલ આનું છે EDTA, ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ, ઇથિલિન પછી ડાયએમાઇન અને 4 વખત છે એટલે ટેટ્રા એસિટેટ જ છે. અહીંયા CH2COO- CH2COO-. બરાબર. તો અહીંયા વીજભારની વાત કરતા હોય તો જેટલા પણ માઇનસ ચાર્જ છે એટલો એનો વીજભાર આવશે. પણ દાતા પરમાણુની જો વાત કરીએ તો દાતા પરમાણુ આની અંદર ટોટલ 6 થાય છે. એટલા માટે ષટ એટલે કે 6 દાતા પરમાણુ લખ્યા છે. વીજભાર માઇનસ ચાર્જ છે. આ ખાસ જોવાનું છે. આની અંદર ઇલેક્ટ્રોન દાન કરી શકે તેવા નાઇટ્રોજન પણ છે અને 4 વીજભારિત ઋણ વીજભારિત આયનો પણ છે. બરાબર. એટલે કુલ દાતા પરમાણુ 6 પણ વીજભાર પૂછે તો શું થશે? EDTA નો -4. આનું નામ મેં લખેલું છે EDTA, ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ. લેબોરેટરીની અંદર એક રિએજન્ટ તરીકે પણ સૂચક તરીકે પણ આનો ઉપયોગ થાય છે. તમે જ્યારે જશો લેબોરેટરીમાં ત્યારે આના ખાસ જોવા મળશે પણ ખરી. બરાબર. હવે આગળ વધીએ. ઉભયદંતી લિગેન્ડ કયા કયા છે? ઉભયદંતી લિગેન્ડ એટલે શું? આવો 2 માર્કનો પ્રશ્ન પૂછાય તો તમને આ ઓળખ આવડવી જોઈએ. અને અધરવાઇઝ MCQમાં પણ પૂછાય કે નીચેનામાંથી કયો ઉભયદંતી લિગેન્ડ છે? ઉભયદંતીનો મિનિંગ શું? તમને લોકોને ઓલા પ્રાણીઓની અંદર વાત હતી કે ભાઈ પાણીમાં રહી શકતા હોય અને જમીન ઉપર રહી શકતા હોય તો આપણે ત્યાં ઉભય ગુણધર્મનો શબ્દનો ઉપયોગ કરેલો છે. બરાબર. તો સેમ એઝ અહીંયા પણ આવું જ કંઈક જોવા મળે છે કે અહીંયા બંધ બનાવવાની વાત છે. લિગેન્ડ છે એ ધાતુ પરમાણુ સાથે જોડાય તો લિગેન્ડની અંદર 1 કરતા વધારે પરમાણુ હોય કે 2 પરમાણુથી લિગેન્ડ બન્યો હોય, 3 થી લિગેન્ડ બન્યો હોય તો લિગેન્ડ છે એ આ બાજુથી એ જોડાતો હોય, આ બાજુથી એ જોડાતો હોય, 2 બાજુથી પોસિબિલિટી હોય જોડાવાની ત્યારે આપણે એને ઉભય ગુણધર્મી શબ્દનો ઉપયોગ કરી શકશું. તો એ ડેફિનેશન જોઈએ ખાસ કે જે લિગેન્ડ 2 જુદા જુદા દાતા પરમાણુ ધરાવે છે તથા તે પૈકીના કોઈ એક દાતા પરમાણુ વડે સંકીર્ણમાં ધાતુ પરમાણુ સાથે જોડાય છે તેને આપણે શું કહેશું? ઉભયદંતી અથવા તો એમ્બિડેન્ટેડ લિગેન્ડ. બરાબર.
તો અહીંયા આપણે સીધું જ એક્ઝામ્પલ એક જોઈએ કે દાખલા તરીકે આપણી પાસે એક નાઇટ્રો છે, દાખલા તરીકે નાઇટ્રો છે NO2, બરાબર. NO2 છે ને, તો આ કઈ રીતે, તો આ મેટલ આયન છે. મેટલ આયન સાથે કાં તો નાઇટ્રોજન જોડાઈ શકે, તો આપણે એનું નામ શું લખી શકશું? નાઇટ્રો અને N, બરાબર છે. અને નાઇટ્રાઇટો લખીએ તો પણ N, આ બેમાંથી કોઈ પણ એક લખી શકાય, નાઇટ્રાઇટો N. અને આમાં શું આવશે? MON ડબલ બોન્ડ O. ઇટ મીન્સ કે અહીંયા નાઇટ્રોજન જોડાયેલો હતો, અહીંયા કોણ જોડાયેલો છે? ઓક્સિજન જોડાયેલો છે. અને શું કહેશું? નાઇટ્રાઇટો O. જે જોડાયેલો છે એ અહીંયા આપણે લખેલો છે, આ નાઇટ્રાઇટો O છે, આ નાઇટ્રાઇટો N છે, બરાબર. સેમ એજ હજુ આવશે SCN અને NCS. કોણ જોડાયેલું છે? અહીંયા સાયનાઇડ સલ્ફર જોડાયેલો છે, તો થાયોસાઇનેટો S. અને સેમ એજ એ જ નામ MnCS છે, તો એમની સાથે કોણ જોડાયેલો છે? નાઇટ્રોજન જોડાયેલો છે, તો થાયોસાઇનેટો N. આ જ રીતના આપણે સાયનાઇડ સાથે પણ કરી શકીએ. સાયનાઇડ M હોય અથવા તો M ની સાથે કોણ જોડાયેલું હોય? અહીંયા N અને C, આઇસોથાયોસાઇનાઇડ હોય. સોરી, અહીંયા થાયો શબ્દ તો નહીં યુઝ કરી શકીએ, પણ આઇસોસાઇનાઇડ અને સાયનાઇડ. તો અહીંયા સાયનાઇડ C હોય અને સાયનાઇડ N પણ હોઈ શકે, અથવા તો તમે આઇસોસાયનાઇડ સીધો આને અહીંયા લખી શકો ખરી, બરાબર. એટલે આ ખબર પડી ગઈ એક સાથે કે ભાઈ આવા 3 આવા એક પરમાણુઓ છે કે જેમાં 2 પરમાણુ એવા હોય છે કે જે ઇલેક્ટ્રોનનું દાન કરી શકે છે. તમે કોઈ પણ બાજુથી ડોનેશન કરી શકતા હોવ છો, પણ એ લખેલું જ હોય છે કોઈ પણ બાજુથી, એટલે બધા જુદા જુદા છો, 6 જુદા જુદા છે. એવું ન સમજતા કે 6 એક સરખા છે, બધાના ગુણ જુદા જુદા છે. પણ આની ઓળખ માટેની અહીંયા ચર્ચા કરેલી છે કે એવા કયા છે કે જે ઉભય ગુણધર્મી છે એ જણાવો. તો અહીંયા તમે આવું કંઈક કહી શકો કે ભાઈ અહીંયા નાઇટ્રોજન જોડાઈ શકે, અહીંયા ઓક્સિજન જોડાઈ શકે, કહેવાય શું આમ તો નાઇટ્રાઇટો. અહીંયા S જોડાઈ શકે, અહીંયા N જોડાઈ શકે, છે શું? થાયોસાઇનેટો. અહીંયા C જોડાઈ શકે, અહીંયા N જોડાઈ શકે, આ છે શું? સાયનાઇડ, બરાબર. આના સિવાય કોઈ ચોથું પાંચમું એક્ઝામ્પલ આપણે કાંઈ જરૂર પડતું નથી. આની અંદરથી જ MCQ પૂછાઈ જાય છે કે નીચેનામાંથી કયો એમ્બિડેન્ટેડ છે કાં તો ઉભય ગુણધર્મી છે, તો તમને સીધો જવાબ આવડી જાય, બરાબર. હવે આપણે આગળ વધીએ. ત્યાર પછી છે કિલેટ લિગેન્ડ, અને આ લાસ્ટ પોર્શન છે લિગેન્ડની, આપણે જે ડિટેલમાં માહિતી લઈએ છીએ એનો. અને આ 2 માર્કની અંદર પૂછાઈ શકે એવો પોઈન્ટ છે કે કિલેટ લિગેન્ડ એટલે શું, એના ઉદાહરણ જણાવો, કાં તો તમને એવું પૂછાઈ શકે MCQ ની અંદર કે નીચેનામાંથી કયો કિલેટ લિગેન્ડ છે કાં તો કયો કિલેટ લિગેન્ડ નથી. તો કિલેટનો મિનિંગ પહેલા તો શું એ આપણે જોઈએ. કયા લિગેન્ડના ઉપયોગથી કિલેટ સંયોજનો આપણે બનાવી પણ શકશું એ આપણે અહીંયા જોઈએ. જ્યારે દ્વિદંતીય, જો અહીંયા આવ્યો શબ્દ આવ્યો, દ્વિદંતીય અથવા તો બહુદંતીય લિગેન્ડ તેના 2 અથવા વધારે દાતા પરમાણુને એક સાથે કોઈ એક ધાતુ આયનને બંધિત થવા માટે ઉપયોગ કરતા હોય. પોતે એકલો જ 2 બંધથી જોડાતો હોય, એકલો જ 3 બંધથી લિગેન્ડ જોડાતો હોય, અને આમ ચક્રીય પ્રણાલી જેવી રચના બનતી હોય ને, તો ત્યાં આપણે કિલેટ સંયોજન છે એવું આપણે કહી શકીએ. એની લિગેન્ડને કિલેટ લિગેન્ડ કહેવાય, બરાબર. તો તેને અહીંયા શું લખ્યું છે? કિલેટ લિગેન્ડ કહે છે. શું લખ્યું છે? દ્વિદંતીય અથવા તો બહુદંતીય લિગેન્ડ તેના 2 અથવા વધારે દાતા પરમાણુને એક સાથે, જેટલા હોય એટલા બધા જ દાન કરે. તમને વળી પાછું એમ થાય કે સર 3 દાતા હોય એમાંથી 2 જ કરે તો એ ન હાલે, તો યુઝ જ ન કરાય એનો, બરાબર. અને આપણું ઘરનું નથી એમ. હા, એક સાથે એકાકી ધાતુ આયનને બંધિત થવા ઉપયોગ કરે છે, તેને આપણે શું કહીશું? કિલેટ લિગેન્ડ. હવે એક દંતીય લિગેન્ડ કરતા આ બધા જ કેવા હોય? સૌથી વધારે સ્થાયી. આ ખાસ યાદ રાખવાનું છે. નીચેનામાંથી કોણ વધારે સ્થાયી એવો પૂછાય તો 4 જે ઓપ્શન છે એમાં 3 જે છે ને એ એક દંતીયનો હોય, અને બીજો એક આપેલો છે એ બહુદંતીય હોય. તો તમારે શું સિલેક્ટ કરવાનું? નીચેનામાંથી કોણ વધારે સ્થાયી? તો જે બહુદંતીય લિગેન્ડ છે એ વધારે સ્થાયી, બરાબર છે. અથવા તો દ્વિદંતીય કાં તો બહુદંતીય, 2 વધારે સ્થાયી એવું આપણે કહી શકશું. એટલે અહીં લખ્યું છે એક દંતીય લિગેન્ડ કરતા વધારે સ્થાયી. તો એક અહીંયા કિલેટ લિગેન્ડ કયા આવશે? EN, PN, PTN, ઓક્ઝેલેટો અને EDTA, ઇથેન 1,2 ડાયમાઇન, પ્રોપેન 1,2 ડાયમાઇન, પ્રોપેન 1,2,3 ટ્રાયએમાઇન, સોરી અહીંયા જો ભૂલાઈ ગયું, પ્રોપેન 1,3 ડાયએમાઇન, પછી પ્રોપેન 1,2,3 ટ્રાયએમાઇન, ઓક્ઝેલેટો C2O4 કાં તો ઓક્ઝેલેટો, અને ઇથેન 1,2 ડાયમાઇન ટેટ્રા એસિડેટ. મેં અહીંયા 2 એક્ઝામ્પલ આપણને ટ્રાય કરી છે કે ભાઈ આ બંધારણો કઈ રીતે બની શકે. થોડુંક ધ્યાન આપજો અહીંયા કે PT, Cl2 અને EN2 આવું કંઈક છે. તમે એના ઓક્સિડેશન આંક જાતે ગણજો, બરાબર. EN શું છે? તો
તો EN એમાં દોરેલું છે CH2 NH2 NH2 છે. એ બે દાતા પરમાણુ છે. આ NH2 પણ છે અને આ NH2 છે. એની પાસે પોતપોતાના ઇલેક્ટ્રોન યુગ્મ છે. ઘાટા કરી દઉં એટલે તમને ખબર પડે કે આ દાન કરવાના ગુણ ધરાવે છે. તો આ બંને શું કરશે? એક જ એટલે કે પ્લેટિનમને જ ડોનેટ કરશે. તો 2 ક્લોરીન છે, 2 ક્લોરીન તો અહીં જોઈન્ટ થઈ ગયા. જો સવર્ગ સહસંયોજક બંધથી પોતાના એક ઇલેક્ટ્રોનનું ડોનેશન કરે છે. પણ આ એક એવો લિગેન્ડ છે EN, એની સંખ્યા કેટલી છે? અહીંયા એક જ આપેલી છે. તો કેટલા ઇલેક્ટ્રોનનું ડોનેશન કરી શકે એમ છે? અહીંયા 2 ઇલેક્ટ્રોનનું ડોનેશન કરે છે. તો અહીંયા 2 જો એક સાથે જ આપેલા છે. તો આ દ્વિદંતીય થઈ ગયો લિગેન્ડ. અને બંધારણ કેવું બન્યું છે? આ ચક્રીય બન્યું છે. આ ચક્રીય બંધારણ બને ને તો અહીંયા કિલેટ શબ્દ આપણે અહીંયા ઉપયોગમાં લઈ શકીએ. બંધારણ કેવું બનવું જોઈએ? ચક્રીય. એ જોડાઈ જાય પછી બંધારણ જો ચક્રીય બને છે તો એ કિલેટ સંયોજન છે એવું આપણે કહી શકીએ. બરાબર. પછી CO, PTN અને Cl3. PTN એક જ વાર છે. તો PTN શું છે? પ્રોપેન 1 2 3 ટ્રાયએમાઇન 3 NH2 છે. 3 ઇલેક્ટ્રોન દાન કરવાનો ગુણ ધરાવે છે. તો અહીંયા PT સાથે 3 ક્લોરીન જો પર્સનલી એક ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે તો એ એક બંધી જોડાવાના છે. એક સહવર્ગ સહસંયોજક બંધી જોડાવાના છે. અહીંયા શું થશે? CH2 જે 3 NH2 છે એક જ આખું બંધારણ 3 બંધથી જોડાવાનું છે. એટલે આને આપણે શું કહીએ છીએ? ત્રિદંતીય લિગેન્ડ કીધું અથવા બહુદંતીય કીધું. પણ હવે આ બંધારણ કેવું બની ગયું છે? આમ ચક્રીય બની ગયું. બધા એકબીજા સાથે જોડાઈ ગયા. ચક્રીય બંધારણ છે. તો આ પણ કેવું છે? કિલેટ સંયોજન છે. હવે તમે મને ખાસ આમાં જણાવજો જોઈને કે આ PT સાથે જે 4 છે તો અહીંયા સવર્ગાંક આપણે ગણવું હોય તો શું થાય? તો આનો સવર્ગાંક 4 થશે. અહીંયા 6 બંધ છે તો શું થશે? સવર્ગાંક 6. અહીંયા આપણે જો ઓક્સિડેશન અંક ગણતા હોય તો PT સાથે 3 ક્લોરીન છે તો એનો ઓક્સિડેશન અંક 3 અને અહીંયા PT સાથે 2 ક્લોરીન છે તો ઓક્સિડેશન અંક +2 જ થાય. આમ ફટાફટ ગણી શકાય એવી વાત છે. બરાબર. તો હવે આજે અહીંયા સુધી આપણે રાખીએ. અહીંયા લિગેન્ડની બધી જ માહિતીઓ કમ્પ્લીટ થઈ ગઈ છે. એટલે હવે તમારે એ કોષ્ટક જે મેં તમને પહેલા જ દિવસે વધારાનું યાદ રાખવા માટે આપી દીધું હતું તો એને આપણે અહીંયા ડિટેલમાં સમજી ગયા છીએ. બને એટલા લિગેન્ડના નામ, એની સંજ્ઞા જે છે એના વીજભાર એ યાદ રાખવાની ટ્રાય કરો. કયો તટસ્થ છે, કયો ઋણ લિગેન્ડ છે, કયો ધન લિગેન્ડ છે. ધન લિગેન્ડ માત્ર ને માત્ર એક દંતીયોમાં જ છે. એટલે આ ખાસ યાદ રાખવાનું છે. કોષ્ટક તમારે પ્રિપેર કરવાનું છે એના વીજભાર સાથે, નામ સાથે. મેં તમને નામ આપેલા છે અને બને એટલા વધારે યાદ રાખજો તો તમને નામકરણમાં થોડીક વધારે સરળતા રહેશે. આપણે નામકરણ લગભગ બધા જોવાના છીએ. હવે આના પછીના લેક્ચરોની અંદર નિયમો અને આના સીધા નામકરણ આપણે ભણશું. બરાબર. તો આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.